વાત વિશ્વાસની છે, ભરોસાની છે. એ સંતો બેઠા એટલે હું કહું શરૂઆતમાં આ દેશ ભરોસાનો દેશ છે. સોનું તને મારા ઉપર ભરોસો નહીં કે એ આ દેશ નથી. કાયમ મારા પ્રોગ્રામમાં હું સામે પવને હાલું છું, બોલો. અને તોય અટાણે યુવાનો બધા સાંભળે એનો મને આનંદ છે બાપુ. કારણ કે અમારાથી જેવું તેવું બોલાય નહીં, લેલાડી લેલે કરે ને ગાયું પોતાનું ગાય એવું બીજાથી ન બોલાય, ઓલા કુળવંતાથી કાનિયા. સોના એકવાર પિત્તળને કીધું રામામાં કે પિત્તળ તારો જળકાટ બહુ સારો, ઉજળું બહુ લાગે છે. પિત્તળ કે જળકાટ નહીં, વજન વધારે છે મારું તારા કરતા. સોના મારી આરે તું સોના ભળી જાય ને તો તારો જળકાટ ને વજન બે વધી જાય. રાજબાભાઈ ત્યારે સોનાએ કીધું કે મારો જળકાટ ને વજન વધી જાય, પણ મારું વલું મારું કેરેટ ઘટી જાય. કાંઈ જળકાટ ને વજન વધારવા સારું કેરેટ થોડા ઘટાડાય. આપણી અસ્મિતા ભૂલી, આપણી સંસ્કૃતિ ભૂલી, આપણી પરંપરાને ભૂલી અને કદાચ કરોડપતિ ન થવાય તો મેલોના મેલથી વાલી લાગે અમારી ઝૂંપડી, અમારું મુબારક છે. એમ આવો ડાયરો અને સાંભળે છે, આજે ખૂબ સાંભળે છે. આપણી પાસે સારું દેવાની તૈયારી હોય તો દુનિયા તમે જેવું આપો એવું સાંભળવા તૈયાર છે. પણ આ દેશ ભરોહાનો દેશ છે. ભરોહાના આ ભગવતીના ખોળામાં જ્યારે આ પરિવાર, કામળિયા પરિવાર એક નહીં પણ બધા જ્યારે અહીંયા આવ્યા છે, અહીંયા 18 વરણ આવ્યું છે, આવું રૂડું આયોજન કર્યું છે. માતાઓ બહેનોની આટલી હાજરી અમને ખબર હોય. ઘણીવાર વાત કરું, ચોમાસાનો વખત હોય, ફળિયામાં છોકરું રમતું હોય, માથે ઝીણો ઝીણો વરસાદ વરસતો હોય, માં છે એ કામ કરતી હોય, એમાં ચિંતાની સોપ કડાક ધાણાના વરાળા ક્ષમ કરતી વીજળી થાય, બાળક બી જાય, રાડ નાખે, માં હળી કાઢીને આવી છોકરાની માથે ઓઢણું ઓઢાડે. લે બેટા તારી માથે મારું ઓઢણું ઓઢાડ્યું, હવે વીજળી નહીં પડે. બીમાં તારી માથે વીજળી ન પડે. એ ઓઢણામાંથી આમ વીજળી સામું છોકરું જોતું હોય અને વીજળીને કહેતું હોય, વીજળી મારી માથે મારી માનું ઓઢણું છે, તારા બાપની ત્રેવડ નથી તું મારી માથે પડી એક ભલામણ. જેની માથે કામળાઈનું ઓઢણું છે, જેની માથે મોગલનું ઓઢણું છે, જેની માથે ખોડિયાર અને પીઠળનું ઓઢણું છે, જગતના ચોકમાં કોઈની ત્રેવડ નથી. પણ ભરોસો હોવો જોઈએ. નહીં કે તો નહીં. આ સોનું તને મારા ઉપર ભરોસો નહીં કે ઈ દેશ નથી આ. એટલે મારે એક સંદેશો દેવો છે આપને. આપણી સરહદમાંથી સેનાના એક યુવાને સંદેશો મોકલ્યો, મામા ભરોસો કેવો હોય, આપને વાત ગમશે. મારે ને તમારે આ સંતો તો આપણને કાયમ કહે છે ભરોહાની વાત કરે છે. આ દેશ ભરોહાનો દેશ છે સાહેબ. અને જો ભરોહો ન હોય તો અડધી રાતે પરમાર રાણી જુનાગઢના ઉપરકોટના જેને કહેવાય કિલ્લાની માથે બળવા માટે જાતી હતી. તેથી 6 મહિનાના બાળકને એક દાસીને આપી અને કીધું તું કે આને આડીદર બોડીદર ફુગારી દે. તેવા જ બોદરના નેહડે જો આ ફૂગી જાય પછી કાળના બાપની ત્રેવડ નથી મારા નવગણનું રૂવાડું ખાંડું કરી શકે. તેથી ભરોહો ન હોય તો એ રાજપૂતાણી એને ત્યાં મોકલે નહીં ભલા માણસ. એને વાલબાઈ ઉપર ભરોસો હતો, વાલબાઈને ભીમડા ઉપર ભરોસો હતો, ભીમડાને એ આલા રબારી જે હાંઠીઓ લઈને એને મૂકવા ગયો એના ઉપર ભરોસો હતો. અને એને દેવ પાછા બધાય ભેળા થઈ અને બધાને દેવાત બુદર ઉપર ભરોસો હતો. આવી લાખો ને હજારો ને કરોડો વાતો હું આપની સામે ભરોસાની મૂકી શકું. એ આ દેશ છે. મનોરંજન માટે ગાવે એનો વાંધો નથી. ઘડીક આનંદ કરી લ્યો, નાચી લ્યો, કોઈ ગીત ખરાબ છે જ નહીં. આ ગીતમાં કોઈ બિલકુલ ખરાબ નથી. હું કહું છું સારું છે, સાંભળજો, ગાજો, પણ ભરોસો ભૂલી ન જવાય એટલી વાત પાકી છે. એટલે સરહદમાંથી સેનાના યુવાને મને અહીંયા માના ખોળામાં મળ્યા એટલે ભરોસાની મારે વાત કરવી જોઈએ છે. એના માટે છે એક સાધુની પાસે એક જણે આવીને કીધું કે બાપુ ભગવાનને આ બધું સાચું હોય ખરું? એમ આવા પ્રશ્નો બહુ કરે બધા. મને કોઈ કે પૂછેલું મને કે આ રામ ને કૃષ્ણના હાસું હોય છે? એટલે અમુક પ્રશ્નો કરે તો આપણે એનો જવાબ દેવો પડે પાછો. ન કરી એને એમ થાય કે મેં આને ફૂગવા ન દીધો. એમ પ્રશ્નોમાં એને ફૂગવા. અમુક તો એવા હોય 3 કલાક આપણે આને સામું આખીને રામાયણની કરી, ગીતાની કરી વાત, કોઈ પણ માતાજીની 3 કલાક વાત કરી, 3 કલાક પૂરી થાય છેલ્લે એને ખાલી એટલું જ બોલવાનું, હું ન માનું તી. લ્યો આપણી બધી મહેનત પાણીમાં જાય. એને ખાલી એટલું જ કહેવાનું, ખાલી હું ન માનું તી. એટલે આપણે એટલું બોલવાનું રે એ લ્યો મારે ઠેકાણું નથી આ કહેવાનું. મને કે આ રામ ને કૃષ્ણ શિવ મને કે આ હશે? મેં કીધું આને હું કેવું? પછી એની રીતે જવાબ દેવો પડે, ને કરી ન માને. એટલે મેં એને કીધું શું કહો? મને કે રામ ને કૃષ્ણ આ બધું હાસું હોય છે એમ, શિવ ને આ બધું હોય છે એમ. પછી મેં એને કીધું તારું નામ શું? મને કે મારું નામ આ. અહીંયા નામ નથી આપતો. મને કે મારું નામ આ. મેં કીધું તમારા બાપુનું નામ? તો કે એનું નામ આ. મેં કીધું તમારા દાદાનું નામ? તો કે એનું નામ આ. એના બાપુ નામ? તો કે આ. એના બાપુ નામ? તો કે આ. મેં કીધું આ બધા આવી છે? મને કહ્યું ઈ તો હોય ને. તો મેં કીધું આ હોય, આવી વાતો ન કરાય. માનવું છે એના માટેની આ બધી વાત છે. એટલે આપણા જાજો સમય નથી થયો હજી. આપણા સૈનિકે સંદેશો મોકલ્યો છે કે તમને જો સમજાય ભરો હોય તો ભગવાન ને માતાજી આવે. આપણા
ભારતના યુવાનો અને ચીનના યુવાનો વિશે ગોળીઓની ધણનાટી બોલતી હતી, બહારાટો બોલતો હતો. અને પહાડમાં હામાં ચડી ગયા, બરફમાં કંદરાઓમાં ગોળીની રમરમાટી છૂટે. એમાં આપણો યુવાને કે વિરુસમાં એટલો બધો આવી ગયો, ગાળામાં ઉતરી ગયો છે. અને પછી દિશાનું ભાન ન રહ્યું કે હું કઈ દિશામાં. આ કોઈ બનાવેલી વાત નથી, સત્ય ઘટનાનો પ્રસંગ છે. અને પોતે ઉતરી ગયો. પછી એને ખબર ન રહી દિશાની કે કઈ બાજુ અમારું હદ છે. ને ચીનની હદમાં વયો ગયો. હતા તો ગાળામાં ઉતરતો જાય છે. એમાં ચીનના યુવાનો જોઈ ગયા, સૈનિકો. એને ખબર પડી આ તો ભારતનો યુવાન સૈનિક છે. સામેથી ગાળેથી જોયું અને ત્યાંથી હાથમાં હથિયારો લઈને દોડ્યા. આની પાસે હથિયારો તો પણ ગોળીબાર થઈ રહ્યો હતો, દારૂગોળો થઈ રહ્યો હતો. એટલે સામેથી ઓલા ઉતર્યા, દોડ્યા ને આ ભાગ્યો કે હવે ભાગવા સિવાય રસ્તો નથી. અને એ પહાડોમાં ભેખડાઓમાંથી ઉતરતો જાય, ગહળતો જાય, નીચે ભાગતો જાય. એમાં એક મોટી ભેખડ આવી ડુંગર પાસે. એ ભેખડની નીચે ઉતરીને આમ ગયો. 2-3 નાની નાની ગુફાઓ હતી. એને વિચાર કર્યો કે એકાદી ગુફામાં ઘરી જાવ, મરતો માણસ તણખલું પકડે એમ થયું ગુફામાં, જો કદાચ ન ભાળે તો. એ ગુફામાં વયો ગયો. એમાં એક ગુફા થોડીક આમ વળાંકવાળી હતી, એમાં ખડાડો બેસી ગયો. મોકેથી કોઈ આમ દરવાજેથી ગુફામાં જોવે બહારથી તો ન દેખાય, થોડાક અંદર આવે જોવાય છે. એવડી જ ગુફા, બહુ મોટી ગુફાઓ નહીં. અને 2-3 ગુફામાં એક ગુફામાં આમ વળાંક વળીને કડાડો બેસી ગયો. અને ચીનના સૈનિકો આવતા તેની વાતો સાંભળ્યું. એ આપણા સૈનિકો એકાબીજા દુભાસિયા હોય એટલે બધી ભાષા સમજી શકે. એટલે ઓલા વાતો કરતા હતા કે આમાં જ ક્યાંક ગયો છે, આને ગોતી લઈએ એમ. એ વાતો કરતા આવતા હતા તો એ પોતાના શ્વાસને રોકી આ એક વાત સમજાઈ જાય તો કમળાઈ માને સમજાય, મોગલને સમજાય, કૃષ્ણને સમજાય, રામને સમજાય, મહાવીરને સમજાય, બુદ્ધને સમજાય. જેને માનતા હોય, જીસસ પેગમ્બર ગમે એને માનતા હો, બહુ મને આ વાત ગમે છે. શ્વાસને રોકી દીધો એ માણસે. અને આપણા સૈનિકે છેલ્લી વારનું સ્મરણ કર્યું કે હે ઠાકર, હે દ્વારકાધીશ, હે અખિલ બ્રહ્માંડના માલિક, તું જો આવતો હો, અમારા શાસ્ત્રો કહે છે, અમારા મહાપુરુષો સંતો કહે છે કે તું ક્યાંક છો, અને તું જો લાજ બચાવતો હો તો મને બચાવી લે. મનોમન શ્વાસને રોકો, બોલતો નથી. તું જો આવતો હો તો ભરો હું તને તારા ઉપર મૂકું છું, મને બચાવી લે આજ તો હું જગતમાં સંદેશો મોકલી. હળાહળ કળિયુગમાં પણ ભગવાન આવે. દ્રૌપદીએ 3 જ અવાજ કર્યા હતા, કનૈયા. ક કીધું તો એ સૈયા ઉપર સૂતો હતો દ્વારકામાં, આરામમાં હતા ભગવાન. કનૈયા ક કીધું ને, કનૈયા બોલવા તો એ સૈયા ઉપર સૂતો હતો. ન કીધું તો અડધે પલે પૂગ્યો, અને યા કીધું તા તો વસ્ત્ર પૂરવા મીડ્યો. તો આટલી એને વાર લાગે આવતા માટે. કનૈયા આયો કાન પે કકાર, નીઠ ગોન પે નકાર. જ્યાં યકાર ના ઉચ્ચાર્યો તા તો વસ્ત્ર બની ભેટ્યો. તો એ સારી હે કે નારી હે કે નારી બીચ સારી હે કે સારી બીચ નારી હે? તો કે નારી બીચ સારી નહીં, સારી બીચ નારી નહીં, એ તો બાકે બનવારી હે. ખુદ ભગવાન હાડી બનીને આવી ગયો તો ભલા માણસ. પણ જેને ભરોસો છે એના માટેની વાત છે. સૈનિક આમ ખૂણામાં કડાડો બેહી અને હે ભગવાન, હે દ્વારકાધીશ, મને આમાંથી બચાવી લે. હું હામી ગોળીએ વિંધાઈ જાઉં દેશ માટે, મા માટે, ધરા માટે તો મને વાંધો નથી, પણ ભૂંડાઈનો ભોયરામાં મને ગોળીએ ચીનના સૈનિકો મારશે. બગાડીશમાં તું કોઈની બાજી હદ વસે કિરદાર, એના માથડામાં ભલે ગોળીઓ લાગે પણ જોજે પીઠના વિંધાઈ જાય રે. બગાડીશમાં તું કોઈની બાજી. એને સ્મરણ કર્યું ને, આમ જોયું ને, જે ભોયરામાં પોતે ઘર્યો હતો ત્યાં આમ નજર પીડીને તો આવડો મોટો કરોળિયો આવ્યો અને ભોયરાના દરવાજા પાસેથી આમ હાડા હાથ કરતી લાંબી લાળ કરી, એક આમ ને આમ કરી અને મીંડો કુંડાળા મારવા અને મોટી બધી જાળી કરોળિયાએ બાંધી. ત્યાં આપણો સૈનિક નિહાવો નાખી, નિશાસો નાખીને મનમાં એટલું બોલ્યો. ઓલાનું બોલા નજીક આવી ગયો તો અવાજ આવતો તો બોલતા થાય, હે ભગવાન, મારી મસ્કરી કરી, મને બચાવવા મોકલો અને કરોળિયો મોકલો. ગોળીઓ લઈને ઓલા બંદૂકો લઈને આવે ને મને બચાવવા માટે કરોળિયો મોકલો. આ બાજુ જ આવે. મને એમ કે સ્મરણ કરો તો ઓલા આવડા બોલી બાજુ વયા જાય. ભગવાન તે મારી મસ્કરી કરીને મને બચાવવા કરોળિયો મોકલ્યો. તા તો કરોળીએ જાળી પૂરી કરી. આ બાજુ સૈનિકો આવ્યા અને 20-25 યુવાનો જે સિંહના હતા એ જોયું અને આમ કરીને જાય. એ તેની ભાષામાં બોલતા હતા, હું આપણી ભાષામાં કહું છું, મને એ આવડે નહીં એટલે આમ કરી આમ જોયું. ભોયરા માટે 2-3 ગુફાઓ જેવું હતું. એમાં પેલા મુખ્ય તેનો હતો એને આમ નજર પડી એટલે કીધું કે ઓલી 2 ગુફામાં જોઈને આગળ વધો. એ આમ ભાગી ગયો છે, કારણ કે આ ગુફામાં એ નથી ગયો. આમાં ગયો હોય ને તો તા કરોળિયાની જાળી તૂટી ગઈ હોય. આમાં જોવાની જરૂર નથી, આગળ વધો સાહેબ. એ કરોળિયાની જાળી જોઈ અને ચીનના સૈનિક આગળ વયા ગયા. આપણો સૈનિક બચી ગયો. છુપાતો આપણી હદમાં આવી અને ભરોહો મોકલ્યો છે આખા દેશને. જો સમજાય તો કે હળાહળ કળિયુગમાં દ્વારકાધીશ ઉપર જો ભરોહો હોય ને તો ગોળીઓ જે હોય, દુશ્મનોની ગોળીઓ હોય ને, એમાં કરોળિયાની જાળી આડી બાંધી અને આપણને બચાવી લે. પણ જેને ભરોહો છે એના માટેની વાત છે. જેને વિશ્વાસ છે એના ભરોસો નહીં કે એના માટે એ કોઈ વાત લાગુ ન પડે. એટલે હું આ વાત કરું છું. ઘણાને લગ્નમાં જતા હોય જાનમાં
તો જાન હારાના પાદરમાં પૂગવા આવે ને તો વરરાજો હમો નમો થતો કે આટલો ખર્ચો કર્યો ને આ પૂગવા આવ્યા પણ પરણાવ્યું છે જ ખરા. જેને વેવાયનો ભરોહો નથી ત્યાં માતાજી નો આવે ત્યાં ભગવાન નો આવે, પણ જેને ભરોહો છે પણ આ તો માં છે, આ તો શક્તિ છે, આ તો જોગમાયા છે. આજનું સાયન્સ, આજનું વિજ્ઞાન જેને બ્લેક હોલ કહે છે. હું વિજ્ઞાનને હારે લઈને એટલે વાત કરું. ભણેલા યુવાનો છે બહુ, અટાણે તર્ક વિતર્ક બહુ હાલે છે, બહુ હાલે છે. આપણા ધર્મ ઉપર ઘણા ઘા કરી રહ્યા છે, એ આપણે સમજાતું નથી અને આપણે જ્ઞાતિનો વાડા લઈને બેઠા છીએ. હોને જ્ઞાતિનું ગૌરવ હોવું જોઈએ, પણ હવે આપણે વાડા ભૂલવા જોઈએ. ગૌરવ રાખજો પાછું. ઘરના રહોડામાં એક ન થવું, ગામના રહોડે થવું. હા, એટલું ખાલી યાદ રહીએ એટલે બધું જ્ઞાતિ ગૌરવ હોય. અને એટલે જ આપણે ત્યાં સોગંદ ખવાતા હતા કે તારું કામ ન કરું તું રાજપૂત નહીં, તારું કામ ન કરું તું આયર નહીં, તારું કામ ન કરું તું વાઘરી નહીં, તારું કામ ન કરું તું પટેલ નહીં, તારું કામ ન કરું તો રબારી નહીં, કોઈ પણ વરણ હોય, તારું કામ ન કરું તો ચારણ નહીં, તારું કામ ન કરું તો બ્રાહ્મણ નહીં. એ જ્ઞાતિ ગૌરવ પાછું હોવું જોઈએ. પણ આ જે છે જ્ઞાતિના વાડા ખોટા છે ને, એ આપણે ભૂલવા જોઈએ. આપણા ધર્મ ઉપર, ધર્મને ભૂંગવા માટે, આપણને બતાડવા માટે આખું વિશ્વ કંઈક કામ કરી રહ્યું છે. અને મામા આપણને બહુ મોટી ખબર પડી, મોડી ખબર પડી છે. અને આપણા ધર્મને પછી આપણે કદાચ બચાવવામાં આપણે નિષ્ફળ જશું. એટલે અટાણે આપણે એક થવાની જરૂર છે. ધર્મ માટે કોઈ પણ ધર્મ માટે કરી તો જ આ માતાજી ભગવાન બધાય આવે. અને યુવાનોને ખાસ કહું, ભણેલા હોય એટલા માટે, બધાય દેશની કોઈ ટીકા નથી, વિદેશની ટીકા નથી. વિદેશમાં બધું ઘણું બધું જાણવા જેવું છે, જાણવું જરૂરી પણ છે. પણ ઘણા બહુ ભણી ગયા છે ને, એ એવી વાતો કરે એકચ્યુઅલી ભારત તો ઠીક છે પણ એકચ્યુઅલી ફોરેન છે. આપણા દેશમાં મેં બહુ ઊંચા હોદ્દા મળી ગયેલા અને ભણેલા અને બોલતા સાંભળ્યા છે કે આપણા દેશમાં કાંઈ નહોતું, ભારતમાં કાંઈ નહોતું, હાવ ગરીબ દેશ હતો. એ તો પહેલાં મોગલો ને એ બધા આવ્યા અને પછી ખાસ અંગ્રેજો આવ્યા. અંગ્રેજો અહીંયા પાટા નાખ્યા ને ગાડીઓ આપીને, કંપનીઓ આપીને, વિજ્ઞાન આપ્યું ને, આ કર્યું ને તે કર્યું ને, મોટરું આપીને અંગ્રેજો આવ્યા. એમાં ભારત આગળ આવ્યો. નકર ભારત હાવ ભૂખલ દેશ હતો. આવા બહુ ભણેલાને મેં બોલતા સાંભળ્યા છે, કદાચ તમે સાંભળ્યા છે. એટલે મારે એને કહેવું છે કે આ ભારતમાં, આ આર્યવ્રતમાં પેલા 750 વર્ષ સુધી તુગલકો, સુરી, લોધી અને મોગલોએ રાજ કર્યું. તુગલકો, સુરી અને લોધી અને મોગલો એણે 750 વર્ષ રાજ કર્યું. અને એના પછી 300 વર્ષ અંગ્રેજોએ, એમાં 150 વર્ષ એણે અહીંયા વેપાર કર્યો અંગ્રેજોએ, અને 150 વર્ષ કાયદેસર રાજ કર્યું. 1000 વર્ષની આસપાસ અહીંયા રાજ કરવા આવ્યા અને વેપાર કરવા આ બધાએ આવ્યા. ભારતમાં કાંઈ નહોતું તો આ અહીંયા બધા હું ખડ વાઢવા આવ્યા હતા. મારે ખાલી એટલું જ પૂછવું છે, બીજું કાંઈ નહીં. આ ભણેલાને હું હિસાબ કરીને એટલે દઉં છું, નકર કોકને એમ થાય કે એમને જીકે છે, એટલા માટે હું આ હિસાબ કરી અને દઉં છું. ભારત છે. તમે હજી સુધી ક્યાં સાંભળ્યું છે? હાવ ગરીબમાં ગરીબ એક ગામડું, છેવાડાનું મામા ગામ. અને એ ગામમાં સુરતમાંથી કે રાજકોટમાંથી કે ભાવનગરમાંથી 20 વેપારી વેપાર કરવા ગયા. જે ગામડું એટલું ગરીબ છે કે ત્યાં એક ટાણું ખાવા મળે ગરીબ માણસોને, ત્યાં 20 વેપારી વેપાર કરવા ગયા. એવું ક્યાં સાંભળ્યું? નો જ જાય ને ત્યાં વેપાર કરવા જાય, ત્યાં શું લઈએ, કોણ શું વધે? તો ભારતમાં કાંઈ નહોતું તો આ શું લેવા આવ્યા હતા? ભારત છે, ભારત હતો, ભારત છે. 2-3 વાત કરીને મારે માતાજીનો ભાવ ગાવો છે. એવા પ્રસંગો મારી સામે મામા ડાયરો છે, એટલે એકાદ પ્રસંગ એ પણ લઈશ. પણ મારે આ ખાસ મારે એક સાહિત્યકાર તરીકે આવ્યો હોઉં એટલે મારે કહેવું જોઈએ, હવે તો કદાચ જાજા એના 20-25 વર્ષ થયા હોય કે 22 કે 20 વર્ષ, પૂરા વર્ષની ખબર નથી એટલે નથી કહેતો. પણ આપણે ત્યાં એ વખતે ચિત્રલેખામાં બધે લેખ આવેલા ને એવું બધું આવેલું, વિજ્ઞાનની વાત આવી એટલે કે ભારતની સિદ્ધિ એવું ભારતે એક સ્ટેચ્યુ બેબી બનાવ્યું અને ભારતની બહુ મોટી સિદ્ધિ આવું આવેલું. તમે બધાને ખબર છે. હવે તો એ દીકરી જુવાન થઈ ગઈ એવું કહે છે, પણ સ્ટેચ્યુ બેબી ભારતે બનાવ્યું ને ભારતની બહુ મોટી સિદ્ધિ બીજા દેશની વાહે. હવે ભારત પણ વિજ્ઞાનમાં આગળ વધ્યું. આવું એ વખતે ચિત્રલેખામાં અને છાપામાં આખા મીડિયામાં બધે આવેલું. ભારત માટે આ બિલકુલ નવાઈ નથી, બિલકુલ નવું નથી. અહીંયા કદાચ બીજા વિજ્ઞાનિકોએ હમણાં બનાવ્યું, એને પછી આ ભારતે બનાવ્યું છે. પણ 5,500 વર્ષ પહેલાં આપણે ત્યાં ઘટના ભારતમાં બની ગઈ છે. ગાંધારીએ પિંડ જન્મો હતો. એ પિંડના 100 કટકા કરવામાં આવ્યા, 100 બ્રાહ્મણના ઘડા બોલાવવામાં આવ્યા, અને હોય એકું ઘડામાં 100 કૌરવો છે ને સ્ટેચ્યુ બેબી છે. 5,500 વર્ષ પહેલાં આપણે ત્યાં ઘટના બની ગઈ છે. ભલા માણસ, આવા તો તમને કેટલાય હું દાખલા આપી શકું. આ તો અત્યારે ભણેલા માણસો તર્ક કરે છે કે ભારતમાં કાંઈ નહોતું ના, એટલા માટે આ મામા 2-3 મુદ્દા હું આપું છું. બીજી વાત, અત્યારે જાતિ પરિવર્તન થાય છે, સ્ત્રીમાંથી પુરુષ થાય, પુરુષમાંથી સ્ત્રી થાય. આવું બીજા દેશમાં આવ્યું, પછી આપણે ત્યાં આવ્યું એવું કહે છે બધા કે ભાઈ વિજ્ઞાન પલક આપી ગયું. આપણા માટે, ભારત માટે બિલકુલ નવાઈ નથી.
આપણે ત્યાં 5,500 વર્ષ પહેલાં શિખંડી છે ને એ સ્ત્રી હતી, સ્ત્રી જન્મ હતો, જાતિ પરિવર્તન કરીને પુરુષ બન્યો હતો. એટલે ભીષ્મ પિતાએ હથિયારો મૂકી દેતા હું સ્ત્રીની સામે હથિયાર નથી ઉપાડતો ભલા માણસ. તો આ પણ આપણે ત્યાં વર્ષો પહેલાં બની ગયું. 2-3 વર્ષ પહેલાં છાપામાં આવેલું, છેલ્લી વાત આ કહી દઉં પછી મારે જે વિષય ઉપર જાઉં. 2-3 વર્ષ પહેલાં છાપામાં આવેલું, આપે કદાચ વાંચ્યું હોય કે વિદેશની માલિકો વૈજ્ઞાનિકોએ પ્રયોગ કર્યો અને બહુ મોટી વૈજ્ઞાનિકે સિદ્ધિ મેળવી. એક વિદેશની અંદર એક પુરુષે 2 બાળકને જન્મ આપ્યો. આવું આવેલું કે કેવું વિજ્ઞાન પલોક આપી ગયું, પુરુષે 2 બાળકને જન્મ આપ્યો. એવું છાપામાં બધે મીડિયામાં આવેલું. આપણા માટે બિલકુલ નવું નથી. શ્રીમદ ભાગવત વાંચજો, માનધાતા એના બાપના પેટમાંથી જન્મો તો એને કેટલા વર્ષો થયા તમે ગણી લેજો. તો ભારત આગળ છે કે ખાલી એટલું જ મારે. એટલે ભારતની ધરતી માટે અહીંયા દાતારો સૂર્યોની ધરતી છે, બલિદાનની ધરતી છે. એટલા માટે માં કમળાઈના સાનિધ્યમાં મળ્યા એટલે માતાજીની એક રચના મારા શબ્દોમાં આવું મને આનંદ આવે એટલા માટે ગાઓ. કમળાઈ માની વંદના કરી લઈએ આપણે, પછી મારે જે પ્રસંગ કહેવા છે પણ કે ગગડે એ નગારા કમળાઈના ધામ મારે, ગગડે નગારા કમળાઈના ધામ મારે, ઉકેરુડો ઉનવાળું પર પાર રે, ગગડે નગારા કમળાઈના ધામ મારે. જય હો.
હાલી આવું ભગુડા ગામે જાતી આવું તો ભગુડા ગામે જાતી આવું મારી આયુ માંગલ ને બોલાવતી આવું મારા શિરે સે લોબડી ચારણ શું ગઢ જૂનાની નાક પાઈશું પાટરામ ગામે જાતી આવું તો પાટરામ ગામે જાતી આવું મારી આયુ પીઠળ ને તેડાવતી આવું મારા શિરે સે લોબડી ચારણ શું ગઢ જૂનાની નાગબાઈ શું મારા શિરે સે લોબડી ચારણ શું ગઢ જૂનાની નાગબાઈ શું મઢડા ગામે જાતી આવું તો મઢડા ગામે જાતી આવું મારી આયુ હોનબાઈ ને તેડાવતી આવું મારા શિરે સે લોબડી ચારણ શું ગઢ જૂનાની નાગબાઈ શું મારા શિરે સે લોબડી ચારણ શું ગઢ જૂનાની નાગબાઈ શું મારા શિરે સે એવી ભગવતી હે માં કમળાય તારા દયાથી હુરજ ડાડો ઉગતો ને માં તારી દયાથી વાણલા વાયરે ગગડે નગાળા કમળાઈના ધામમાં આ વિશ્વાસની વસ્તુ છે આજનું સાયન્સ આજનું વિજ્ઞાન બ્લેક હોલ કહે છે એક બ્લેક હોલમાં આખું બ્રહ્માંડ હમાઈ જાય પણ 1000 વર્ષ પહેલા આ મા માટે કવિએ લખ્યું છે ચંદબરદાએ કમળાઈ માટે ચલા ચલા ચામુંડા ચલા બિકટા બિકટા વિમલા સુભગા શિવા જયા શ્રી અંબા પર્યા પરંપરા પાલંબા પિચાસણી શાખણી પ્રતિબંબા અથગારા ધીજે યવલંબા શંકાલિકા શારદા શ્રમિયા અને આયરો હોય કે ગરાયા હોય રાજપૂતો હોય એના માટેનો એક રાજસ્થાનના કવિનો ક્ષત્રિયનો રાજપૂતનો એક દુઓ બહુ સરસ છે એને બધાય માટે કીધું છે કરણીજીને સંબોધીને કીધું છે પણ લાગે બધાયને કે ઘમ ઘમ બાજે ત્રંબાગળા કોક દી અલવર જાઓ તો અલવરના મ્યુઝિયમમાં એક તરવારમાં બે દુહા લખ્યા છે બખ્તાવરસિંહજીના લખેલા છે ઘમ ઘમ બાજે ત્રંબાગળા અને હુવે નકીબા હલ તેથી હાદા ધાજે થઈ હાબધી કિનિયાણી કરનલ હે માં હે કરણી હે આવડ હે પીઠળ હે ખોડિયાર હે કમળા હે મોગલ જેને માનતા હોય જ્યારે ધીગાણાનો ઢોલ વાગે અને દુશ્મનો જ્યારે દબાવવા માટે સીમાડે આવે તેથી માં અમારી હારો હારે આવી જાય છે. બીજો દુઓ બહુ કીધો બાઠાળી બહતા રાઠાળી ત્રંબક રૂડે. ત્રંબક એટલે ઢોલ, રૂડે એટલે વાગે. રાજસ્થાની ભાષાનો દુઓ મામા. બાઠાળી બહતા અને રાઠાળી ત્રંબક રૂડે તેથી સાઠાળી સહતા ડાઠાળી ઉપર કરે. જેથી દુશ્મનો અમારા ઉપર તલવારના ખા કરે તેથી અમારી કમળાએ અમારા આડી તરવારું ઝીલવા એનો ભેળિયો આડો ઉતરી જાય છે, અમારા ઉપર ઘા નથી આવતો. પછી કમળાએ હોય, મોગલ હોય કે કરણી હોય, આ ત્રેવડ છે.
એટલે 1000 વર્ષ પહેલા કીધું છે મા માટે ખનું એકમય કંઈક બ્રહ્માંડ થાપે અને ખનું એકમય કંઈક થાપે એવું થાપે. આ શક્તિ એક ક્ષણમાં કરોડો બ્રહ્માંડને ઊભા કરી શકે અને કરોડો બ્રહ્માંડને ચપટીમાં ચોળી નાખે એવી માના ખોળામાં મળ્યા છે, શક્તિના ખોળામાં મળ્યા છે. મહાદેવની ભોળિયાનાથની જ્યારે જાન પરણવા જાતી હતી, ભૂતડાઓ બધા બહુ નાચતા હતા, આનંદમાં હતા, વિનોદમાં હતા. એટલા બધા મોજમાં આવી ગયા. ભોળાનાથે જોયું કે મેં જિંદગીમાં કોઈ દી ભૂતડાને આટલા રાજી જોયા નથી. ભોળાનાથે કીધું કે મારા લગ્ન થયા એટલે બહુ તમે રાજી લાગો. તો કે તમારા લગ્ન થયા એનો ફોરો નથી, આજ અમને માં મળવાની છે એનો હરખ છે, એટલા માટે નાચી રહ્યા છે. બ્રહ્મા અને વિષ્ણુ એ તો અંબર પહેરે ઉજળા. વિષ્ણુ ને બ્રહ્મા ને ઇન્દ્ર એ સારા સારા કપડાં પહેરે. શું કામ? એને કદાચ માં છે, એને માં તૈયાર કરતી હશે. બ્રહ્મા અને વિષ્ણુ એ તો અંબર પહેરે ઉજળા, પણ માં વીણ મહાદેવને કોણ પહેરાવે કપડા? એ તો ભભૂતિ છોડીને શમશાનમાં બેઠો છે. ઈ શક્તિની જે ત્રેવડ છે એ માની ત્રેવડ છે. એ શક્તિના જ્યારે ખોળામાં મળ્યા છે, કહેવાનો મારો અર્થ જ્યારે મારે ને તમારી અંદર સમાજ માટે, ધર્મ માટે, દેશ માટે દાજ જાગે ત્યારે આ માં આવે. એમનેમ ન થાય. એમાં મારી અને તમારી બધાની કંઈક ફરજ આવશે. હવે તો મામા બહુ ફરજ આવી જાય છે આપણે યુવાનોની. તો ખાસ બધા યુવાનો બહુ સાંભળે એટલે હું કહું, અમુક યુવાનોને મામા હું જોઉં ને શેરા મોરા મને મોજના તોરા છૂટી જાય. ક્રાંતિવાળો મોરો હોય તો આપણે મજા આવે ને. અમુકને આમ કોથમરીની ફૂલી બાંધ્યું હોય એવું ઇન્સર્ટ માર્યું હોય. માવાના નાના નાના 3 કટકા ખાલી લે આમ માવો ખાવો હોય અને આમ કરીને મોઢા મૂકે ને જેમ પોસ્ટ ઓફિસની પેટીમાં ટપાલ ભરાવતો હોય એવી રીતે માવાના કટકા ભરાવે ને પાછો આમાં માવો ખાઈને આમાં ઊભો ઊભો કે દેશ માટે કંઈક કરવું છે. બકાલું લઈને ઘેરે વયો જા, દેશ માટે કાંઈ ન થાય, રહેવા દે રહેવા દે, એમ થતું હોય છે. એના માટે કપાવવું પડે, એના માટે દીકરા દેવા પડે. આ બધા ગાંડા નહોતા થઈ ગયા. કેટલા ઇતિહાસની મારે વાતું કરવી. પછી તમે ભોજા કામળિયાને યાદ કરી લ્યો. ભોજા મકવાણા 2 ભોજા થયા છે. ભોજો કામળિયો પણ થયો છે. પીઠાસની હારે હાટી દરબારનો એના હારે ઇતિહાસ. એને તમે યાદ કરો, ભોજા મકવાણાને તમે યાદ કરો, દહીસરા કે દેવાજ બોદરને યાદ કરો. પછી પ્રતાપ હોય, શિવાજી હોય, હમીરજી ગોહિલો હોય, મોખડોજી હોય, કેટલી વાતો. આ બધાએ માથા આપી દીધા, લોહી રીડી દીધા. એમને નથી થતું. મારી તમારી ફરજ આવશે. ન કરે એક દી આપણે આપણા ધર્મને આમ ધૂળમાં જેમ હીરો ખોવાનો હોય ને ફફોડતા હોય અને ન જડે એમ આપણે આપણા ધર્મને ફફોડતા આવીશું. જ્યારે વાળા બાંધીને એમને બેઠા રહે, કાંઈ નહીં કરી તો ચાલે. મને હવે એવું દેખાય છે કારણ કે આપણા ઉપર આક્રમણો બહુ થઈ રહ્યા છે. આપણા દેશમાં બીજા દેશના વાવટા ફરકાવે ને આપણે ગુજરાતમાં તો હજી સારું છે. અને ગુજરાતમાં સારું છે ત્યાં સુધી જ આપણે આવી જ્ઞાનની વાતો કરવી છે. ગુજરાતમાં આવ્યું થઈ સપાખરા સિવાય બીજું ગાવું જ નથી બાપુ. બટા જટી બોલાવો, બીજી વાત નહીં. મારો મારો આપણા સંવિધાન ઉપર વિશ્વાસ છે, આપણે આપણી સેના ઉપર વિશ્વાસ છે, પણ અમુક પછી આપણાથી રહેવાય નહીં ને. એટલે હું મારા લાઈવ પ્રોગ્રામ હોય તો ઘણીવાર કહું મામા કાયમ ઓલો ઓવેસી જાહેરમાં એમ કહેતો હોય કે મારા ગળે કટાર રાખો તો ભારત માતા કી જે ન બોલું તો એ મને એમ થાય કે આજ મારો રાણો પ્રતાપ નથી ને કરો ઓવેસીના બાપની ત્રેવડ નથી મારા હિન્દુસ્તાનમાં 2 શ્વાસ ભરી ગયા સાહેબ. કારણ કે એણે કોમવાદની વાત કરી છે. કોમવાદની વાત કરે ને રાણો જીવતો જ ન રહેવા દે. અને જેટલા યુદ્ધ થયા એ કોમવાદ માટે નહોતા થયા. આ તો 48 પછી આવ્યું છે વધારે. આટલું બધું પહેલાં નહોતું. બાકી મને હું યાદ કરવું પડે સાહેબ. હિન્દુ મુસલમાની વાળી વાત હું નથી કરતો. હું મારા દેશને તોડવાની વાત કોઈ દી કરું જ નહીં. જુનાગઢમાંથી જ્યાંથી કાંધલજી ઓળેદરા નામનો મેર લાડો જ્યાંથી નીકળ્યો, આખી વાત નહીં ટૂંકમાં હાવ મુદ્દો આવા તો કેટલાય મુદ્દા છે. અને એને વંથળીના પાદરમાં નાઘોરી મુસલમાનો વરરાજા 900 પરણો આવેલા અને આડા ફેર્યાને કીધું કે અમારા લગ્ન છે ને જમીન જાય તો મારી વાહે જુનાગઢની વાર છે અને તમને મારી નાખશે. તો કે આ તો બધી પોપટ પારેવાની રમતું કહેવાય. અમારે હવે પરણવું નથી, હવે અમારે રમી લેવું છે કે તરવારની તાળીએ 900 વરરાજા મેરલાડા માટે જુનાગઢ વંથળીના પાદરમાં કપાઈ ગયા હતા. ભલા માણસ મુસલમાનો કપાઈ ગયા હતા મેરલાડા માટે. આવા 1000 વાતો, આવી વાતો બહાર આવતી નથી કે કારણ કે તો બધા એક થઈ જાય. વોટ્સઅપમાં ન આવે ક્યાંય. હું તો યુવાનોને ખાસ ભલામણ, વડીલો નથી કહેતો કે એવો મેસેજ મારા દેશનો યુવાન ખરાબ કોઈ દી વાંચવો ન જોઈએ, ક્યાંય મોકલે નહીં. તમે જે પાર્ટીમાં ઉભા રહ્યો એની ખૂબ મદદ કરો. હું ના નથી પાડતો. તમને ભાજપ ગમે છે, બહુ ભાજપમાંથી તૂટી પડો. તમને કોંગ્રેસ ગમે છે, કોંગ્રેસમાંથી તૂટી પડો. તમને ત્રીજું ગમતું હોય તો એના માટે તૂટી પડો. હું કારણ કે સાહિત્યકાર તરીકે જ્યારે અમે સ્ટેજ ઉપર આવી ત્યારે મામા કોઈ પાર્ટીનો હોય જ નહીં કોઈ દી સાહિત્યકાર કે કલાકાર કોઈ પાર્ટી તમને ગમે એના ભેળા રહ્યો. એક કોઈ પાર્ટીનું આ ના રહ્યો આ નહીં કાંઈ નથી કહેતો, પણ એક પાર્ટીમાં હોય ને બીજી પાર્ટીને હાવ ઊંધે કાંધ નાખવી મેસેજમાં
આખું વિશ્વ આજે ઇન્ટરનેટનો જમાનો આખું વિશ્વ આપણા ઉપર જોઈ રહ્યું છે કે આ દેશના યુવાનો શું કરે છે ને આમાં કેટલી બુદ્ધિ છે એ માપી રહ્યા છે. અને આપણે જેવા એવા મેસેજો નાખીએ એટલા એના કરતાં મારા દેશનો યુવાન સારું વાંચે અને સારું મોકલે. બાકી એવું હોય કાઢીને આટલું ખાલી થાય જ બધું એની રીતે મેળમાં, અને તો જ ધર્મને બચાવી શકી. ખાલી ખૂણામાં બેહી અને કમળાઈને માનતા હો, મોગલ પીછળ આવડ ખોડિયાર જેતબાઈ કાકબાઈ નાગબાઈ વરડી હર્ષિદી આશાપુરા મોમાઈ કોઈને માનતા હો, કે ભગવાન રામકૃષ્ણ મહાવીર બુદ્ધ જીસસ પેગમ્બર કોઈને માનતા હો, ખાલી રાયડું નાખે ન આવે. આપણે હું કહું એમાં હું આવું પાછો, હું આપણી હારે છું, નોખો નથી. ખાલી રાયડું નાખે કે ન આવે, પણ અંદરથી જ્યારે દેશદાજ જાગે કે મારે મારા ધર્મ માટે જેટલું થાય એટલું કરવું છે. ધર્મને બચાવવો પડે. ઘણા વાતો કરતા હોય, બહુ ભણી ગયા પાછળ નોખું કાઢે. હું કે મામા મેસેજ કરે ખબર, એકચ્યુઅલી ભોળાનાથ ઉપર દૂધ ચડાવે છે. આ લોટો સામે ગરીબને પાઈ દીધો હોય તો ગોરખોદિયાના પેટના ભોળાનાથને લોટો ચડાવે ને એ જ ગરીબને 5 લોટા ચડાવી શકે. બાકી ભોળાનાથને નથી ચડાવતો, એ બીજાને દેવાની ત્રેવડે નથી. એ તો દાતારી તત્વ હોય ને, મંદિરમાં 2 લાખ આપે ને એ 3 લાખ પાછું ક્યાંક અનાથ આશ્રમમાં આપી શકે. એટલે આપણા ધર્મને ભૂલી ન જવું કે આ જગ્યાઓના ન દેવાય ને ઓલા ન દેવાય. આપણો ધર્મ છે, કરોડોના મંદિરે અમે અમારી પાસે ફરે હોય તો અમે બનાવીશું. આ પ્રચાર બહુ અત્યારે થાય છે ભણેલા માણસો. એકચ્યુઅલી મંદિરમાં એટલા કરોડો શું છે, એકચ્યુઅલી ગરીબોને આપો. મંદિરો બનાવે એ જ ગરીબોને આપી શકે. એટલે આ બધું બહુ, કારણ કે નાખવાની કોશિશ છે અને એ આપણને બહુ મોડી સમજાય. એટલા માટે હું આ વાતો કરું છું. પણ દેશદાજ જ્યારે રાગે મારા ધર્મ માટે કંઈક કરવું છે, મારા દેશ માટે કંઈક કરવું છે, વરણ કોઈ પણ હોય સાહેબ, લાગી જાય ને. એની એક નાનકડી વાત 1 મિનિટની મને ગમે છે. એટલે હજી આપણે બેનને સાંભળવા છે. એકાદી મારે એક ચિઠ્ઠી જાહલની અથવા દેવાજ બોદરના સપને બેમાંથી એક કાવ્ય હું રજૂ કરી અને પછી આ દોર પછી આગળ ક્યાં હોતા સુધી. કારણ કે હવે તો અમે તો પોતાના તો ઓલા માગ્યા બળદને કાંઈ બોરો ન હોય એમ પોતાના થઈને અમે આવ્યા છીએ. અમને આવો ડાયરો મળે એનો આનંદ હોય ને તમે સાંભળો છો. બાકી